तो गैस आज हमारे जवान છે ડભોઈ। चल झूठा। હેલો ગઈસ, મેં હું છોટાઉદેપુર જિલ્લાનો અંકુર વ્લોગર। તો તમારું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં। તો ગઈસ પછી હું આવી ગયો બોડેલી બજારમાં, કેમ કે મારે જવાનું છે ડભોઈ। પછી મેં આવી ગયો રેલવે સ્ટેશને। પછી અહીં આવીને ટિકિટ બી કપાઈ લીધી। પછી અમે અહીંયા ટ્રેનની વાટ જોઈએ છે। થોડી વાર ટ્રેનની વાટ જોતા જોતા તો મારી હાલત બી ખરાબ થઈ જાય, બહુ તોપ લાગે છે। પછી ફાઇનલી જેની વાટ જોતા હતા તે આવી જઈએ, એટલે કે ટ્રેન, અને આવી જઈએ છે ડભોઈ, અને મને બારી વારી સીટ મળી છે। તો ગઈસ પછી અમે આવી ગયા ડભોઈ, અને હું ડભોઈમાં પહેલી વાર વ્લોગ કરું છું। તો ગઈસ પછી અમે આવી ગયા રાધા કોમ્પ્લેક્સ, ને હવે અહીંયાથી કમક જઈએ છે, કઈ જઈએ મને નહીં ખબર, મારી મમ્મીને બધું ખબર। પછી અમે આવી ગયા આ લેક, આ ઘેર કોઈનું ઘર તો મને નહીં ખબર, એટલે કહું। તો ગઈસ પછી અમે પાછા આવી ગયા રાધા કોમ્પ્લેક્સ હતી। તો ગઈસ પછી અમે આવી ગયા ઉપર, કંઈક કામ હતું એટલે। તો ગઈસ કામ પતાવીને અમે આવી ગયા સ્ટેશને। તો ગઈસ પછી અમે સ્ટેશન માંથી બહાર ના હે, ગાડીનો ટાઈમ પૂછ્યો તો 3 વાગ્યાનો કીધું એટલે। તો ગઈસ હમણાં અમે જઈએ છે બજારમાં। તો ગઈસ મારા વિડીયો ડભોઈ વાળા દેખતા હોય તો કહેજો આ કયો ગેટ છે, એમ આ ગેટ નું શું નામ છે। તો ગઈસ હમણાં અમે જઈએ છે ટીમ્બી ફાટક બાજુ। પછી ફાઇનલી આવી ગયા ટીમ્બી। તો ગઈસ અહીંયા તો બસ નો વેટ કરતા કરતા તો મને ગરમી બી ચડી, એટલે મેં પી લીધી સોડા। પછી ફાઇનલી બસ મળી ગઈ। તો ગઈસ પછી અમે આવી ગયા બોડેલી। તો ગઈસ પછી અમે આવી ગયા ઘરે, અને આ રહી આજના ફોલોવર। તો ગઈસ તમે પણ ફોલો કરો, તમારી પણ ઇન્સ્ટા આઈડી વ્લોગમાં આવી જશે, અને વ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો। મળે બીજા વ્લોગમાં, બાય બાય।